એક જર્જરિત મકાન ધરાશાયી થયું। બાજવાડાના મુખ્ય રોડ પર શેઠ શેરીમાં મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતાં ઘરના 2 સભ્યો દબાયા। ફાયર વિભાગની ટીમને જાણ કરાતા 2 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। अचानक ज पड़ी गयो मकान। अचानक ज पड़ी गयो। કેટલા લોકો હતા અંદર? બે જણ હતા અંદર। કોણ કોણ હતું? એનામાં મારા મિસિસ અને મારી બે બી છોકરાની અપંગ છે। એવું છે। તો તમે ક્યાં હતા દાદા? હું મારી દુકાન હતો। આપની દુકાને હતા। તો તમને ક્યારે જાણ થઈ અને પછી તમે? તારા જ પડી એવું સામે જ બોલાયો મને। હા, પછી ફાયર બ્રિગેડે કેટલા લોકોને બહાર કાઢ્યા? કઈ રીતે બહાર? એક જ જણને કાઢ્યો। કોને કાઢ્યા? એ મારા મિસિસને। ઓકે, હમણાં એ ક્યાં છે? કેવી છે એમને? એ મોટા દવાખાને છે। મોટા દવાખાને। ખબર નહીં પડી, તબિયતનો ફોન તો ઉઠાયો નહીં લોકો। કેટલા વર્ષ જૂનું મકાન છે? લગભગ 70 વર્ષનું હશે। 70 વર્ષ। 50-60 તો ખરું। નીચે આપનું કારખાનું છે? આ બધું કારખાનું નીચે ભાડવા જ છે। નીચે ભાડવા જ છે એટલે આ નીચે ભાડવા જ છે કે કારખાનું છે? આગળ ભાડવા જ છે। આગળ ભાડવા જ છે, નીચે કારખાનું છે। તો શેનું કારખાનું છે? આ અક્ષરો બનાવવાનું, ચીલના અક્ષરો બનાવવાનું। જેટલા જૂના થાય અને એ પ્રમાણે નવા બનતા નથી। એટલે 25, 30, 50 વર્ષ સુધીના મકાનો હોય એ બધા પડવાના જ છે। એટલે પહેલેથી એને ઉતારી લે અથવા તો એવી નોટિસ જો કોર્પોરેશન એ લોકોને આપી દે તો એમાં જરા સહુલિયત સારી રહે કે જેથી કોઈ જાનહાનિ ના થાય। બાજુનું પણ આખું જે મકાન હતું થોડા સમય પહેલા ઉતારવામાં આવ્યું હતું એવી વાત છે। તો એની કોઈ ઇફેક્ટ આ ઘર પર થાય ખરી? 100% એક જ દિવાલ છે એટલે એ મકાન જે તૂટ્યું હોય એના હિસાબે એની ઇફેક્ટ એના ઉપર એના જે ટેકા હતા, પાયા હતા એ બધા હલી જ જવાના છે। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણાના ખીરાલુમાં મારામારીની